યસ, તો આપણે છેલ્લે તારા પ્રકીર્ણ સ્વાધ્યાય 16 એમાં આપણે છેલ્લા એક્ઝામ્પલની ચર્ચા કરી હતી. મેં રકમ લખ્યા વગર તમને હિન્ટ આપી હતી, સમજાવ્યું હતો. તો આપણે એને કમ્પ્લીટ કરી દઈએ હવે એ એક્ઝામ્પલને. કોઈ એક પેટીના, તો એમાં એક્ઝામ્પલ નંબર છે 10. કોઈ પેટીના તાળામાં 4 આટા લાગે છે. તેમના પ્રત્યેક પર 0 થી 9 સુધી 10 અંક છાપેલા છે. તાળું 4 આંકડાઓના એક વિશેષ ક્રમ. તાળું 4 આંકડા ઓના એક વિશેષ ક્રમ અને એ છે આંકડાઓના પુનરાવર્તન સિવાય અનુસાર જ ખુલે છે. એ વાતની શું સંભાવના છે કે કોઈ વ્યક્તિ પેટી ખોલવા માટે સાચા ક્રમની જાણ મેળવી લે. તો આ છે તમારો એક્ઝામ્પલ નંબર 10. તો સોલ્યુશન સમજીએ. આ શું કહે છે કે એક પેટીમાં 4 આટા લાગે છે, એટલે કે એક નંબર લોક છે, એવું સમજી શકાય. એક નંબર લોક છે જેમાં 4 ડિજિટ 4 અંકોનો એક તમારે સંખ્યા બનાવવાની થાય. તેમના પ્રત્યેક પર 0 થી 9, એટલે આપણી આગળ કંઈક આવું છે. આ જે 4 આટા લાગે છે એટલે કે આ એક લોક છે એવું વિચારી શકાય. અને એમાં આવી રીતના 1 2 3 અને 4 આટા લાગે છે. હવે આ પ્રત્યેક પર 0 1 થી 9, આના પર 0 1 2 અપ ટુ 9, 0 1 અપ ટુ 9, 0 1 અપ ટુ 9. આના ઉપર 0 થી 9 એવા અંકો લખેલા છે. તાળું 4 આંકડાના એક વિશેષ ક્રમ અનુસાર જ ખુલે છે. હવે અહીંયા એક ક્રમ ફિક્સ થઈ ગયો છે, આપણે એક પાસવર્ડ નક્કી કરી નાખ્યો છે, એના આધારે જ આ તાળું ખુલશે. હવે એ જે વિશેષ ક્રમ છે એ આંકડાઓનો પુનરાવર્તન સિવાય, એટલે અહીંયા જે ક્રમ નક્કી કરશું એમાં આંકડાઓનું પુનરાવર્તન નહીં ચાલે. ફોર એક્ઝામ્પલ, એ જે ક્રમ હોઈ શકે 5 3 8 6, 5 3 8 6, તો આમાં 5 છે એ પ્રથમ સ્થાને છે, તો હવે આગળ ક્યાંય નહીં આવે. 3 એક જ વખત, 8 એક જ વખત, 6 એક જ વખત. તો એ એક વિશેષ ક્રમ અનુસાર જ ખુલે છે. તો પ્રશ્ન એ છે કે એ વાતની શું સંભાવના છે કે કોઈ વ્યક્તિ પેટી ખોલવા માટે સાચા ક્રમની જાણ મેળવી લે. તો આપણા આ જે યાદચ્છિક પ્રયોગ છે એ શું છે કે યાદચ્છિક પ્રયોગના કુલ પરિણામો શું થઈ શકે? તો કે આ જે ક્રમ છે એ હું કેટલા પ્રકારે નિશ્ચિત કરી શકું. અને ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા 0 થી 9 સુધીના અંકમાંથી કોઈ પણ ક્રમ આવી શકે, એટલે અહીંયા 0 હોઈ શકે, રાઈટ. તો સોલ્યુશન આપણે જોઈએ. તો કે વિશેષ ક્રમ 0 થી 9 અંકોના ઉપયોગથી અંકોના પુનરાવર્તન સિવાય ઉપયોગ કરી
4 અંકોના વિશેષ ક્રમના કુલ પ્રકારો કેટલા થશે? તો કે પ્રથમ સ્થાન હું કેટલી રીતના પસંદ કરી શકું? તો કે 10 રીતે, 0 થી 9, 10 અંકોમાંથી કોઈ પણ આવી શકે. હવે આ સ્થાન કેટલી રીતના પસંદ કરી શકું? તો કે અહીંયા જે સ્થાનમાં જે પસંદગી થઈ ગઈ છે એ ન કરી શકું, એના સિવાયના એટલે કે 9 રીતે પસંદ કરી શકું. આ સ્થાન તો કે આગળના 2 સ્થાનમાં જે અંકની પસંદગી થઈ એ ન ચાલે, એટલે કે 8 રીતે પસંદ કરી શકું. અને અહીંયા તો કે હું એને 7 રીતે પસંદ કરી શકીશ. આગળના 3 સ્થાનમાં જે અંકો પસંદ થઈ ગયા એ નહીં થઈ શકે. તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7. તો આ થશે તમારો, આનો જે ગુણાકાર હતો એ થતો હતો 5040. આ આપણે જોયું હતું, આનો ગુણાકાર એટલો થતો હતો 8 સત્તા 56 અને ગુણ્યા 9 એટલે 9 છક 54, 5 9 5 45 ને 5 50, તો 504 અને આ 10 એટલે 50 40. તો આ કુલ પ્રકારો થયા 5040. હવે જો વ્યક્તિ અગાઉથી નિશ્ચિત કરેલ વિશેષ ક્રમ જાણી લે તો જ તાળું ખોલી શકાય. સાચા ક્રમની જાણ મેળવી લે તો જ તાળું ખોલી શકાય. અને જે વિશેષ ક્રમ એક જ પ્રકારે નિશ્ચિત થાય. તેથી સંભાવના એટલે પી, કોની સંભાવના? એ વાતની શું સંભાવના છે કે કોઈ વ્યક્તિ પેટી ખોલવા માટે સાચા ક્રમની જાણ મેળવી લે. એટલે પેટી ખોલવા માટે સાચા ક્રમની જાણ મેળવી લે. આની સંભાવના શું? તો કે કુલ શક્ય વિશેષ ક્રમો કેટલા છે? તો કે 5040. અને સાચો ક્રમ તો કે એક જ, તો 1/5040. તો આ થઈ તમારી સંભાવના 1/5040. તો આ તો તમારો છેલ્લો એક્ઝામ્પલ, પ્રકરણ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 10. હવે આપણે જે ઉદાહરણોમાં છે, એક્ઝામ્પલ્સ, પ્રકરણ ઉદાહરણોમાં જે આપ્યા છે એની ચર્ચા કરીએ. પ્રકરણ ઉદાહરણો. એમાં આપણે લઈએ ઉદાહરણ 14. એમાં કહે છે રજાઓમાં વીણાએ A, B, C અને D ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે એણે શું સંભાવના છે કે એણે પહેલો પ્રશ્ન એની યાત્રા બીના પહેલાં
કરી. બીજો પ્રશ્ન, એની યાત્રા બીના પહેલા અને બીની યાત્રા સીના પહેલા કરી અને બીની યાત્રા સીના પહેલા કરી. આ બીજો પ્રશ્ન. ત્રીજો છે, એની યાત્રા પહેલા અને બીની યાત્રા બીની છેલ્લે કરી. છેલ્લે યાત્રા કરી. ચોથો પ્રશ્ન છે, એની યાત્રા સૌથી પહેલાં અથવા બીજા ક્રમે કરી. પાંચમો પ્રશ્ન છે, એની યાત્રા બીના તરત પહેલાં જ કરી. તો સોલ્યુશન. પ્રશ્ન પહેલાં સમજીએ શું કહેવા માગે છે કે રજાઓમાં વીણાએ ABCD, ધારો કે ABCD કોઈક સ્થળો છે, ફરવાલાયક સ્થળો અથવા કોઈ સિટી છે, એની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. તો પ્રશ્ન એણે પૂછ્યો છે કે એની યાત્રા બી પહેલાં કરી હોય ને એની યાત્રા બી પહેલાં અને બીની યાત્રા સીના પહેલાં કરી હોય ને, મતલબ કે ક્રમના અનુસંધાનમાં ABCDની યાત્રા કયા ક્રમમાં કરી છે, પહેલાં કોની કરી, પછી કોની કરી, આમની પહેલાં, મતલબ કે યાત્રાના ક્રમ વિશે પ્રશ્ન પૂછેલા છે કે ભાઈ આ પ્રકારે યાત્રા કરી હોય એની સંભાવના કેટલી. તો પહેલાં તો આપણે શું મેળવવું પડે કે ભાઈ આ ABCD 4 સ્થળો છે, ફરવાલાયક સ્થળો હોય અથવા તો સિટી હોય, XYZ વોટેવર, તો એ કયા ક્રમમાં એની યાત્રા કરી શકે. એટલે કે કયો ક્રમ, તો કે પહેલાં એની મુલાકાત લે, પછી બીની, સીની અને ડીની, આ એક ક્રમ થયો. એવું પણ બની શકે કે પહેલાં બીની મુલાકાત લે, પછી ડીની મુલાકાત લે, પછી એની લે અને પછી સીની લે, તો આ બીજો ક્રમ થયો. તો આવા કુલ કેટલા પ્રકારે એ યાત્રા કરી શકે, બરાબર, અને એ પ્રકાર કયા કયા. તો આમાં આપણને ખબર પડે કે જો આમાં શું થાય છે કે એની યાત્રા પહેલાં કરે છે પછી બીની યાત્રા થાય છે. અહીંયા તો કે પહેલાં અહીંયા બીની યાત્રા થાય છે પછી એની યાત્રા થાય છે. તો આ ડેટા આપણી આગળ આવે તો આપણને ખ્યાલ આવે અને કુલ કેટલા પ્રકારે એ યાત્રા કરી શકે. તો એ શું થયું, આપણા નિદર્શાવકાશના કુલ સભ્યોની સંખ્યા થઈ. તો પહેલાં તો કેટલા પ્રકારે કરી શકીએ એ આપણે જાણીએ. તો કે A, B, C અને D ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરવાના કુલ પ્રકારો કેટલા પ્રકારે કરી શકાય, બરાબર. તો કે 4 છે, 4 સ્થળો છે, 1, 2, 3 ને 4. તો આ સ્થળ છે, 4 સ્થળો કયા છે, મતલબ કે 4 સ્થળો છે ABCD. તો પહેલાં આ 4 પૈકી કોઈ પણ એકની મુલાકાત કરી શકે. તો પહેલાં 4 પૈકી કોઈ પણ એક સ્થળની મુલાકાત, મતલબ કે પહેલાં કેટલા પ્રકારે જઈ શકે, તો કે 4 પ્રકારે, A અથવા B અથવા C અથવા D. પછી તો કે અહીંયા જે સ્થળની મુલાકાત લેવાઈ ગઈ છે એના સિવાયના સ્થળે પછી અહીંયા જવાનું થાય, તો એ 3 રીતના જઈ શકે. હવે આ 2 સ્થળની જે મુલાકાત થઈ ગઈ છે એના સિવાયનો બાકી 2 વધ્યા એમાંથી, એટલે કે આ સ્થળની મુલાકાતે ત્રીજા ક્રમમાં કેટલા 2 પ્રકારે મુલાકાત કરી શકે અને છેલ્લું સ્થળ તો કે બાકી રહ્યું એ એટલે એક જ. એટલે આમ જોવા જઈએ તો આ 4 જગ્યા પર આ ક્રમ છે. પહેલો ક્રમ, પહેલાં મુલાકાત લેવી, બીજા સ્થળની મુલાકાત, ત્રીજા સ્થળની અને ચોથા સ્થળની. તો આ 4 જગ્યા પર આ 4 વ્યક્તિઓ અથવા 4 સ્થળો અથવા 4 સિટીઓની ગોઠવણી 4P4 એટલે 4 ફેક્ટોરિયલ એટલે 4 × 3 × 2 × 1 આવી રીતના પણ જોઈ શકાય. એટલે એથી આ તમારા 24 પ્રકારે થઈ શકે. તો એ 24 ક્રમ કયા, કારણ કે અહીંયા આપણે એ બધા ક્રમ લખવા પડશે, કારણ કે આપણે જે પ્રશ્ન આપ્યો છે એને સોલ્વ કરવા માટે. તો એ 24માં એક સિમ્પલ છે, 24 છે આ,
અને 4 સ્થળો છે, 24 ભાગ્યા 4 એટલે 6 થયા. તો એનો મતલબ શું થયો કે પ્રથમ સ્થાન પર એટલે 1 2 3 ને 4, તો પ્રથમ સ્થાન પર 6 વખત એ આવી શકે, બીજા સ્થાન ઉપર 6 વખત એ આવી શકે, ત્રીજા સ્થાન પર 6 વખત એ આવી શકે, ચોથા સ્થાન ઉપર 6 વખત એ આવી શકે. તો હું એ નિદર્શાવકાશ લખું તો યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ S બરાબર શું થશે તો કે 1 બીજી વખત એ આપણે એને પ્રથમ સ્થાને એટલે મારે 1 2 3 4 5 અને 6 વખત એ પ્રથમ સ્થાને, પછી પ્રથમ સ્થાને 6 વખત બી, પ્રથમ સ્થાને 6 વખત સી, પ્રથમ સ્થાને 6 વખત ડી. ઓકે, હવે બીજા સ્થાને 6 વખત બી, એ બીજા સ્થાને પ્રથમ 2 વખત એ. તો આપણે આવું કરશું, સોરી આવું કરીએ, આપણે આને બીને જવા દઉં છું, આ બી રહેવા દઉં છું, એટલે આપણે 24 કેસ આવી જવા જોઈએ. હવે મેં બીજા સ્થાને એ મૂક્યો, હવે અહીંયા આ મૂકું બી બી, જસ્ટ અ સેકન્ડ, આ કાઉન્ટ થઈ જશે બધા. લેટ મી વેરીફાઈ. યસ, હવે આપણે આ જે 24 પરિણામો છે ને આ રીતે લખવા એના કરતાં આપણે આમ લખીએ. ચલો આને કાઢી નાખું છું, આ રીત નહીં. એ પાકું થઈ ગયું કે 24 પરિણામો છે એટલે 6 વખત પહેલા સ્થાને એ આવશે, 6 વખત પહેલા સ્થાને બી, 6 વખત પહેલા સ્થાને સી, 6 વખત પહેલા સ્થાને ડી. પછીનું છે એક શું કરીએ, ધારો કે 6 વખત પહેલા સ્થાને એ આવી ગયો, 2 3 4 5 અને 6. હવે અહીંયા તો કે બી સી અને ડી આ 3 સ્થળો છે એની જુદી જુદી ગોઠવણીઓ વિચારીએ. તો અહીંયા બી સી ડી છે, તો પહેલાં 2 વખત બી, તો અહીંયા ડી સી, 2 વખત સી અને 2 વખત ડી. તો અહીંયા સી આવી ગયો એટલે હવે વધ્યા બી અને ડી, તો બી ડી અને ડી બી. ડી આવી ગયો તો અહીંયા વધ્યા બી અને સી, તો અહીંયા સી અને બી. રાઈટ. તો આ 1 2 3 4 5 ને 6, તો પ્રથમ વખત એ જ છે, બાકીના ક્રમમાં બી સી ડી અલગ અલગ ક્રમે છે. તો એ હું જો લખી નાખું તો પેલું છે એ બી સી ડી, પછી છે એ બી ડી સી, એ બી ડી સી, એ સી બી ડી, એ સી બી ડી, એ આ તો ત્રીજું. ચોથું છે એ સી ડી બી, પછી છે એ ડી બી સી અને પછી છે એ ડી સી બી. એવી રીતના પહેલા સ્થાને બી હોય તો બાકી અહીંયા ગોઠવવાના થશે એ સી અને ડી. તો પહેલા 2 વખત એ અહીંયા જ લખીએ આપણે. ચલો આને પણ જવા દઈએ. પ્રથમ સ્થાને બી 2 3 4 5 અને 6, તો અહીંયા બધા એ સી અને ડી, 2 વખત એ, 2 વખત સી, 2 વખત ડી. એ આવી ગયો તો સી ડી ડી સી, એ ડી, સી આવી ગયો છે તો એ ડી, તો ડી એ, ડી આવી ગયો છે તો હવે એ સી, તો સી એ. તો આ બીની વાત થઈ ગઈ. હવે એવી રીતના સી 2 3 4 5 ને 6 વખત, તો અહીંયા મારે એ બી અને ડીની ગોઠવણી. એ 2 વખત એ, 2 વખત બી અને 2 વખત ડી. હવે બી ડી તો ડી બી, બી આવી ગયો છે તો એ ડી, તો ડી એ,
પછી ડી આવી ગયો છે તો એ બી, તો બી એ, આ સીના થઈ ગયા. હવે એવી રીતના 1 2 3 4 5 ને 6 વખત ડી પહેલાં ક્રમે. તો હવે મારે ગોઠવણી થશે એ બી અને સીની. તો 2 વખત એ, 2 વખત બી અને 2 વખત સી. તો બી સી, સી બી, પછી બી તો એ સી, સી એ બી, તો બી એ. તો આ જે બધા છે એને હું આ ક્રમમાં લખી દઉં. તો બી એ સી ડી, પછી બી એ ડી સી, બી સી સી એ ડી, સી ડી એ, ડી એ સી અને ડી સી એ. પછી આવશે સી માટે એ બી ડી, બી એ ડી, સોરી એ બી ડી, એ ડી બી, એ ડી બી, પછી બી એ ડી, બી ડી એ, ડી એ બી, ડી બી એ, એ બી સી, એ બી સી, એ સી બી, બી એ સી, બી સી એ, સી એ બી, સી બી એ. તો આ આપણા થઈ ગયા 24 પરિણામો. તો કુલ પરિણામો થયા 24. હવે વન બાય વન. પહેલો એની યાત્રા બીના પહેલાં કરી, તો એવા કેટલા થશે? તો એને તમે કોઈ ઘટના તરીકે વ્યાખ્યાયિત કરી દો તો પણ ચાલે. તો એની યાત્રા બીના પહેલાં કરી એવા કયા ક્રમો થશે આમાં? તો ધારો કે પહેલો પ્રશ્ન, ધારો કે એક્સ, આ શું છે? ઘટના એક્સ શું છે? તો કે એની યાત્રા બીના પહેલાં કરી. તો આ એક્સ ગણમાં શું આવશે? એ પહેલાં હોવો જોઈએ અને બી પછી હોવો જોઈએ. તો એ પહેલાં હોય અને બી પછી. જો અહીંયા તો પહેલા ક્રમે એ છે એટલે પહેલાં આ તો આવી જ ગયા. એ બી સી ડી, આ પહેલી લાઈન તો આવી જ જશે. એ બી ડી સી, એ સી બી ડી, પછી આવશે એસી ડીબી, એડીબીસી, એડીસીબી. પહેલી લાઈન તો આવી જ ગઈ કારણ કે એની યાત્રા બીના પહેલાં. તો હવે એ પહેલાં જ છે તો બી તો પછી જ આવશે ગમે તે ક્રમમાં. પછી હવે બીજી લાઈનમાં જોઈએ તો અહીંયા બી પહેલાં છે એટલે આ નહીં આવે. બી પહેલાં છે, અહીંયા બી પહેલાં છે એટલે કે આ બીજી લાઈનમાંથી એક પણ નહીં આવે. ત્રીજી લાઈનમાંથી જોઈએ તો કે એ સી એ બી ડી ચાલશે. સી એ બી ડી, કારણ કે એ પહેલાં બી પછી. અહીંયા એ પહેલાં બી પછી એટલે સી એ ડી બી, સી એ ડી બી ચાલશે. પછી અહીંયા સી બી એ ડી નહીં ચાલે કારણ કે બી પહેલાં છે. બી પહેલાં છે, એ પછી છે. એ પહેલાં છે બી પછી એટલે સી ડી એ બી ચાલશે. સી ડી એ બી ચાલે. સી ડી બી એ ચાલે. સી ડી બી એ ચાલશે. સોરી, આપણે એની યાત્રા પહેલાં ને, સોરી આ નહીં ચાલે કારણ કે આમાં બી પહેલાં છે. અહીંયા એ પહેલાં છે, ચાલશે. ડી એ બી સી, ડી એ બી સી, ડી એ સી બી ચાલે. ડી એ સી બી, ડી બી એ સી નહીં ચાલે કારણ કે બી પહેલાં ને એ પછી. બી પહેલાં એ પછી એટલે આ નહીં ચાલે. એ પહેલાં બી પછી ડી સી એ બી ચાલે. ડી સી એ બી. અને અહીંયા બી પહેલાં એ પછી નહીં ચાલે. એટલે બસ આટલા થયા. તો આમાં કેટલા આવે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તેથી એન ઓફ એક્સ બરાબર છે 12. તેથી પી ઓફ એક્સ શું થશે? 12/24 એટલે કે 1/2. તો પહેલાંનો આન્સર આવ્યો તમારો 1/2. બીજો જોઈએ, એની યાત્રા બીના પહેલાં અને બીની યાત્રા સીના પહેલાં કરી હોય.
તો બીજા પ્રશ્નનો જવાબ જોઈએ. ધારો કે એને હું વાય ઘટના કહી દઉં. એની યાત્રા બીના પહેલાં અને બીની યાત્રા સીના પહેલાં કરી હોય એ ઘટના. બરાબર. તો મારે એની યાત્રા જે છે એ બીના પહેલાં તો જોઈએ. અને એટલે આ શરતનું પણ પાલન થવું જોઈએ. બીની યાત્રા સીના પહેલાં થવી જોઈએ. તો એની યાત્રા બીના પહેલાં હોય એવા તો આટલા ઘટકો છે જ. હવે આમાંથી હું એવા ગોતી લઈશ કે જેમાં બીની યાત્રા સીના પહેલાં, એટલે બી પહેલાં ને સી પછી આવતો હોય. જેમાં સી પછી બી આવતો હોય એને કાઢી નાખો. તો હવે મારે એ જ જોવાનું થયું આમાંથી. તો કે બીની યાત્રા સીના પહેલાં, એટલે બી પહેલાં હોવો જોઈએ સી પછી, એટલે આ ચાલશે. બી પહેલાં સી પછી, સી પહેલાં બી પછી, એટલે આ નીકળી ગયો. આ નહીં ચાલે, કારણ કે આમાં બીની યાત્રા એ સી પછી થઈ ગઈ, એટલે આ નીકળી ગયો. પછી એટલે પહેલાં સી અને પછી બી આવતો એ નીકળી જશે. પહેલાં સી પછી બી એટલે નીકળી ગયો. પહેલાં બી અને પછી સી ચાલશે. પહેલાં સી અને પછી બી આ નીકળી ગયો. પહેલાં સી પછી બી એટલે નીકળી ગયો. પહેલાં સી પછી બી નીકળી ગયો. પહેલાં સી પછી બી નીકળી ગયો. પહેલાં બી પછી સી ચાલશે. પહેલાં સી પછી બી એટલે આ નીકળી ગયો. પહેલાં સી પછી બી એટલે આ નીકળી ગયો. તો કેટલા નીકળી ગયા આપણે? એટલે આ હવે આપણા માટે વાય થઈ ગયો. તો વાયમાં જો નીકળી ગયા છે એને લખું તો આ નીકળી ગયો, આ નીકળી ગયો, આ નીકળી ગયો, આ આખી લાઈન નીકળી ગઈ હતી. ફાઇન. અને આ બે નીકળી ગયા હતા. એટલે કેટલા વધ્યા? 1 2 3 ને 4 જ વધ્યા. તો આ એન ઓફ વાય કેટલા થયા? 4. એટલે પી ઓફ વાય કેટલા થશે? 4/24 એટલે 1/6. અને તમારે લખવું હોય તો લખી શકો અહીંયા ADBC અને આને અહીંયા જવા દીધા અને DABC આ થઈ ગયું આમ. રાઈટ. તો આ તો બીજો. ત્રીજો પ્રશ્ન, એની યાત્રા પહેલાં અને બીની યાત્રા છેલ્લે કરી હોય. તો ધારો કે એને આપણે ત્રીજું કહીએ. ઝેડ, ધારો કે ઘટના ઝેડ એ શું છે? એની યાત્રા પહેલાં અને બીની યાત્રા છેલ્લે કરી હોય. તો પહેલાં એ આવવો જોઈએ અને છેલ્લે બી આવવો જોઈએ. તો પહેલાં એ અને છેલ્લે બી એવા જ આપણે પકડવાના થશે. તો ઝેડ બરાબર પહેલાં એ હોય એવો આ અને છેલ્લે આપણે શું હોવું જોઈએ પાછો? બી. તો એ પહેલાં એ અને છેલ્લે બી. અને આમ તો જોઈ શકાય, આમ પણ ગણી શકો. 4 સ્થળો છે. અહીંયા એ ફિક્સ થઈ ગયો, અહીંયા બી ફિક્સ થઈ ગયો, છેલ્લે બી. તો અહીંયા કોણ વધ્યા? તો કે સી અને ડી જ વધ્યા. તો સી અને ડીને સી અહીંયા હોય, ડી અહીંયા હોય, ડી અહીંયા હોય, સી અહીંયા હોય. આ બે જ આવશે. તો AC DB અને AD CB આ બસ બે જ આવે, બીજા કોઈ આવી જ ના શકે. પહેલાં એ અને છેલ્લે બી. તો વચ્ચે સી અને ડીની મુલાકાત બાકી રહે તો આ CD લે અથવા તો DC લે, આ ક્રમમાં લે. તો N ઓફ Z કેટલા વધ્યા? 2. તેથી P ઓફ Z એટલે આ માગેલી સંભાવના શું થશે? 2/24 એટલે 1/12. તો આ ત્રીજો દાખલો થયો. ચોથો, એની યાત્રા સૌથી પહેલાં અથવા બીજા ક્રમે. અને હું W કહી દઉં છું ચોથાને. ચોથો દાખલો, ધારો કે W શું છે? એની યાત્રા સૌથી પહેલાં અથવા બીજા ક્રમે કરી હોય, અથવા બીજા ક્રમે કરી હોય, આ ઘટના છે. તો એની યાત્રા સૌથી પહેલાં કરી હોય અથવા બીજા ક્રમે કરી હોય, તો એવા ડબલ્યુમાં કયા ક્રમ આવશે આમાંથી? એની યાત્રા સૌથી પહેલાં એટલે જો આ પહેલી લાઈનમાં એ સૌથી પહેલાં છે એટલે 4 એ આવી ગયા. તો એ એટલે એ તમે લખી શકાય. આ પહેલી લાઈન થઈ ગઈ. આપણે ચાલો લખી દો ABCD, ABDC, ACBD,
ACDB, ADBC, ADCB. તો સૌથી પહેલાં આવી ગયા. હવે અથવા શબ્દ વચ્ચે શું છે? અથવા. અથવા એટલે બીજા ક્રમે કરી હોય તો જ્યાં બીજા ક્રમે એ આવતો હોય એટલે આ 3 આવશે, આ 3 આવશે. જુઓ આમાં બીજા ક્રમે એ છે, આમાં ત્રીજા ક્રમે એ છે, ચોથા ક્રમે એ છે, ત્રીજા ક્રમે એ અને ચોથા ક્રમે એ, એટલે આ 3 આવશે બીજા વધારાના. એટલે BACD, BACD, CABD, DABC. તો N(W) કેટલા થઈ ગયા? 1 2 3 ને 3 3 9. તો P(W) કેટલા થશે? 9/24. 3 3 9 અને 8 3 24. 3/8 આ સંભાવના થઈ. પાંચમામાં એની યાત્રા બીના તરત પહેલાં જ કરી. XYZW. હવે ધારો કે મને ઈ નામ આપી દઉં, ઘટના ઈ. એની યાત્રા બીના તરત પહેલાં જ કરી હોય તો એની યાત્રા બીના તરત પહેલાં જ, એટલે A B ક્રમમાં આવવા જોઈએ એવું થયું ને. એટલે A પહેલાં હોવો જોઈએ અને B પછી હોવો જોઈએ. એની યાત્રા બીના તરત પહેલાં જ, એટલે એ પછી તરત જ B આવવો જોઈએ, અથવા બીજા શબ્દોમાં કહીએ તો બીની તરત પહેલાં એ હોવો જોઈએ. પછી હવે C અને D અહીંયા હોઈ શકે, તો A અને B અહીંયા હોય તો D અને C આમ હોઈ શકે. તો આ શું થયું? વચ્ચે AB આવ્યા. એવી રીતના તમારે AB આમ પણ આવી શકતા હતા, AB CD, તો AB DC. પછી બીજું કયું હોઈ શકે? આ પહેલું બીજું ક્રમ, પછી આ બીજું ત્રીજું, હવે ત્રીજું ચોથું હોઈ શકે. તો આ આમ હોય AB, તો આ CD અને આ DC AB. બરાબર. તો આ 1 2 3 4 5 6 શક્યતાઓ થઈ. તો જો હું અહીંયા લખી નાખું તો પહેલાં અહીંથી શરૂઆત કરું. ABCD, ABDC, પછી CABD, DABC અને CDAB, DCAB. તો આ 6 કેસ એવા થયા કે જેમાં એની યાત્રા બીની તરત પહેલાં જ કરી હોય. તો N of E કેટલા થયા? 6. તો P of E કેટલા થશે? 6/24, એટલે કે 1/4. તો આ હતો તમારા એક્ઝામ્પલ નંબર 5નું સોલ્યુશન. સંભાવના ઉદાહરણ નંબર 14. હવે આપણે જોઈએ છે ઉદાહરણ નંબર 15. જ્યારે તાશના 52 પત્તાની થોકડી માંથી 7 પત્તાનો સમૂહ બનાવવામાં આવે તો જેમાં પહેલું બધા
બાદશાહનો સમાવેશ હોય, બીજું 3 બાદશાહ હોય અને ત્રીજું ઓછામાં ઓછા 3 બાદશાહ હોય, તે ઘટનાની સંભાવના શોધો. ઓકે, તો હવે આનું સોલ્યુશન બુકમાં ઓલરેડી આપેલું છે, એટલે હું તમને ટૂંકમાં લખું છું જેથી કરીને આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ આમાં કવર કરી શકીએ. ધારો કે હું આને ઘટના એ કહી દઉં, આ ઘટના બી છે અને આ ઘટના સી છે. ખરેખર મારે એ અહીંયા લખવો જોઈએ, પણ અહીંયા સમજાવવા માટે આમ લખી નાખું છું. હવે આપણે શું કરીએ, જ્યારે તાશના 52 પત્તાની થોકડીમાંથી 7 પત્તાનો સમૂહ બનાવવા, એટલે 52 પત્તામાંથી 7 પત્તા કુલ કેટલી રીતના પસંદ કરી શકું? તો 52 પત્તામાંથી 7 પત્તાના સમૂહ બનાવવાના કુલ પ્રકારો આ કેટલા થશે? તો કે 52માંથી 7ની પસંદગી કેટલા પ્રકારે કરી શકાય? 52C7 પ્રકારે. એટલે આ નિદર્શાવકાશના કુલ પરિણામોની કુલ અવલોકનોની સંખ્યા થઈ. હવે બધા બાદશાહને સમાવેશ હોય તો P ઓફ A, ઘટના એ ધારો કે શું છે કે બધા બાદશાહનો સમાવેશ, એટલે 7 પત્તા પસંદ કરીને 7માં બધા બાદશાહ આવી જાય. બાદશાહ કેટલા હોય? બાદશાહ કેટલા? પહેલાં તો કુલ પરિણામો 52C7. હવે ઘટના એ એટલે એમાં 4 બાદશાહ 4 હોય તો 4 આ 7માંથી 4 તો બાદશાહ જ હોવા જોઈએ. એટલે એ જે 4 બાદશાહ છે એમાંથી 4ની પસંદગી થવી જોઈએ, અને કુલ મારે 7 કરવાના છે પસંદ, તો હજી 3 પસંદ કરવાના રહ્યા. તો આ 52માંથી 4 તો વયા ગયા. 52માંથી 4 બાદશાહ કાઢીને એને તો તમારે લઈ જ લેવાના છે, એટલે 52માંથી 4 ગયા એટલે વધ્યા 48. તો એ જે બાકીના 48 છે એમાંથી બાકીના 3 પસંદ થવા જોઈએ. તો બાકીના 3 છે એ 48માંથી પસંદ થવા જોઈએ. કેટલી રીતના કરી શકાય? 48C3 અને 4 બાદશાહ, અને એટલે ગુણાકાર. તો બસ હવે આનું જે સાદું રૂપ આપો એ તમારો જવાબ થાય. અને એને સાદું રૂપ આપતા તમને 1/1735 મળશે. એ હવે તમે જરા વેરીફાઈ કરજો કે એ થશે બરાબર. તો આ એ ઘટનાની સંભાવના થઈ. હવે મારે બીની વાત કરું. ઘટના બી બીની સંભાવના શું થશે? તો કે 7 પત્તાનો સમૂહ બનાવવાના કુલ પ્રકારો 52C7. હવે 3 બાદશાહ હોય, એ 7માંથી 3 બાદશાહ હોવા જોઈએ. તો ઓલા જે 4 બાદશાહ હતા ને એમાંથી મારે 3ની પસંદગી કેટલા પ્રકારે કરી શકું? તો કે 4C3 રીતે. અને હજુ કેટલા બાકી ઘટે છે? મેં 3 જ પત્તા પસંદ કર્યા હજુ બરાબર. હજુ મારે 7 કરવાના છે ને, કુલ 7 કરવાના છે, 7નો સમૂહ. તો હજી 4 બાકી રહ્યા. તો હવે આ જે 52 હતા એમાંથી 3 તો જતા રહ્યા. તો હવે બાકીના જે વધ્યા એ શું થયું? સોરી, આ 4માંથી 3 અને બાકીના 48 પત્તા, જે 48 હતા 4 બાદશાહ સિવાયના, 4 બાદશાહ અલગ કાઢને કે 4માંથી 3 પસંદ કરી લીધા. એ કેટલા પ્રકારે થાય? કંઈ 4C3 પ્રકારે. અને હવે 48 વધ્યા એમાંથી મારે કેટલા પસંદ કરવાના થશે? 4. તો 48C4. તો હવે આનું સાદું રૂપ આપો એટલે એ તમને મળશે 9/1547. આ હવે તમે ચેક કરજો, આનું સાદું રૂપ આ થશે. અને સી, ઓછામાં ઓછા 3 બાદશાહ હોય, P ઓફ C. તો કુલ પ્રકારો 52C7. અને ઓછામાં ઓછા 3 બાદશાહ હોય તો 3 તો જોઈએ જ, 3 અથવા 4. 3 હોય તોય ચાલશે, અને 4 હશે તોય ચાલશે. 4 હોય એ આર્યા, અને 3 હોય એ આર્યા. તો 3 અથવા 4, તો 3 બાદશાહ મળે એ શું થયું? 4C3 × 48C4. આ પ્રકારે તમને 3 બાદશાહ મળશે. અથવા 4 હશે તોય ચાલશે, તો એ 4C4 × 48C3 પ્રકારે આ 4 બાદશાહ મળશે. આ અથવા એટલે પ્લસ. આમ જોવા જઈએ તો આ વત્તા આ જ થયું. બંનેને સ્વતંત્ર છેદ આપો તો આને છેદમાં આપો તો તમને શું મળશે? આ મળશે. અને આને આના છેદમાં જશે એટલે આ મળશે.
તો આનું હવે સાદું રૂપ આપી શકાય તમે. એટલે એ ખરેખર આમ જોવા જઈએ ને તો આ જ થયું, આ 9/1547 વત્તા 1/77 અને આને તમે સાદું રૂપ આપશો એટલે એ તમને મળશે 46/77. આ તમે વેરીફાઈ કરજો. તો આ હતું તમારું ઉદાહરણ નંબર 15. ઓકે, તો હવે એક છેલ્લું ઉદાહરણ રહ્યું, ઉદાહરણ નંબર 17. આઈ થિંક એ તમે જાતે સ્વપ્રયત્ન કરી શકશો. તો અહીંયા આપણું આ સંભાવના ચેપ્ટર નંબર 16 એ પૂરું થાય છે અને આપણે આ લેક્ચર પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.